જગ્યાએ હું પ્રોગ્રામમાં ગયો, મને કે તમે મોસંબીનો રંગ ગાઓ. એટલે મોસંબીનો નહીં, કસુંબીનો. મને કે જે હોય ગાવ ને, રસ છે ને. એટલે પણ આમ આવ ગીતનું નામ ન આવડતું હોય. એક જગ્યાએ હું પ્રોગ્રામમાં ગયો, મને કે ઓલું તમે મોરબીનું ગીત ગાઓ. કયું મોરબીનું ગીત? આ પ્રદેશમાં જાય ત્યાં બહુ આવું થાય, પણ યાદ રાખે એ મોટી વાત. એ કે ઓલું મોરબીવાળું ગીત નહીં, પણ મોરબીનું ઘણા ગીત છે. મોરબીનું કંઈ એક ગીત થોડું છે. મેં કીધું મોરબીના ઘણા ગીત છે. પછી મેં લંબાવ્યું, મને ખબર તો હતી હું કહેવા માગે, મેં એને પાસે નામ પડાવ. પણ મેં કીધું નામ આપો ને પહેલાં તો ખબર પડે. અરે યાર મોરબીનું પેલું. અરે મેં પણ યાર તમે બોલો ને યાર. મને કે ઓલું પેલું નહીં, મોરબીની વાણિયાણ પાણી ભરવા જાય ને જીવાજી ઠાકોર ચોડા પાવા. અરે મેં કીધું ઘોડા હું સોડા. હાવ આવી રીતે હાવ. તેથી ક્યાં સોડો હતો મેં કીધું. એટલે અમુક પણ એ બાને ફરમાઈશ કરી લે. સાહેબ અમારે હું ને કીર્તિદાનભાઈ અમે રશિયા ગયા પ્રોગ્રામમાં. રશિયા. હવે રશિયા અમે પ્રોગ્રામમાં ગયા એટલે આપણો બધો ગુજરાતી જ ડાયરો, અને એમાં અમે કીર્તિદાનભાઈ બે હોઈએ એટલે પછી કાંઈ એના પલ્લાને પકડે કોઈ. અને એવો પ્રોગ્રામ જામ્યો અને કીર્તિભાઈ ઉપર રૂપિયાની ન્યાય વરસાદ વરસ્યો ભાઈ. તો જમાવટ થઈ ગઈ બધી. તો મૂળ રશિયન ત્યાંના એના પાર્ટનરો હોય ને, આપણા ભાઈઓના કોઈ પાર્ટનર, તો એ ત્યાંના એ મિત્રો બધા બેઠેલા, સમજે નહીં પણ મજા આવતી હતી એને તે. અને એક બે એના ટૂંકમાં એમપી પણ બેઠેલા. તો એણે એને પૂછ્યું આપણા ગુજરાતી ડાયરાને કે વોટ ઇઝ ધીસ, આ બધું છે શું? અને એમાંય કીર્તિદાને મેરે દેશ કી ધરતી સોના ઉજલે ને ઉજલે હીરે મોતી, મેરે દેશ કી ધરતી ભારત માતાના ગીત ગાયા. એટલે પછી ઓલાને ભારત શબ્દ આવે એટલે ઇન્ડિયા, ઓલા કે હા ઇન્ડિયા. અને ઓલાનું મગજ ગયો રશિયાવાળાનું કે તમે અમારા દેશમાં આવીને તમારા ભારતના ગીત ગાઓ છો, તો હવે રશિયાનું ગીત ગાઓ. હવે અમને રશિયાના ગીત આવડે કાંઈ. કીર્તિદાનને કીધું કે ઓલા આયોજકોએ કીધું કે એખાદું રશિયાનું કરી નાખો ને, કાંઈક રસ્યું બસ્યું કાંઈક. સારું અમારે ક્યાં અહીંયા બધા રહેવું, એ લોકોને એમ થાય કે આણે રાષ્ટ્રવાદ કર્યો. પણ આપણે તો મેં કીધું બીજું કાંઈ હોય નહીં, હવે અહીંયા રહેવું છે ને અહીંની કમાણી ભારતમાં પોગાડવી છે. તો એખાદું મને કે રશિયાનું. તો કીર્તિદાન કે પણ રશિયાનું ગીત તો અમને કહેવું જોઈએ ને તમારે. તો અમે કંઈક ન્યાલી લખાવતા હોત, પણ અહીંયા તાત્કાલિક તો રશિયાનું ગીત ક્યાંથી કાઢવું? કીર્તિદાન મને કે મામા, હું કહું તો ભાણુભાઈ તમે હટી જાઓ. અને મેં રશિયાના ગીત ગાયા. મેં તમે કહેતા હો ગાઓ રશિયાનું. હો હે સાહેબ, આ ભારત છે, દરેક દેશને સ્વીકારી લે તરત. હે હકીકત છે, આ ભારત છે. અને સાહેબ મેં રશિયાનું ગીત ગાયું ત્યાં. ઓલા રશિયાવાળા હામાં બેઠેલા અને મેં ગીત ઉપાડ્યું કે લેજો રશિયા રે રૂમાલ મારો રંગદાર છે, રશિયા રે રૂમાલ મારો રંગદાર છે. 80 વાર રશિયા. લેજો રશિયા રૂમાલ રંગદાર છે, રંગદાર છે ને કેવો સમકદાર છે. લેજો રશિયા તાણીને બોલી રશિયા. ઓલા કે ઓકે ઓકે ઓકે, આઈ લાઈક ઇટ, વેરી નાઇસ. રશિયા રૂમાલ રંગદાર છે, ચમકદાર છે. અમારું હાલ્યું. હજી પાછું બીજું ગાવાનું એને કીધું કે હજી બીજું ગાવ. તેને અંગ્રેજીમાં શું કહેવાય? વન્સ મોર. એને બીજી વાર ગાવાનું હોય ને એને વન્સ મોર કહેવાય. પ્લીઝ નેક્સ્ટ વન. એટલે એમ તો આવડતું હોય કે હા થોડા પછી યાર તમે આ તો. અને પાછું આવ્યું કે હજી બીજું ગાવ. હવે આ એક માઇન્ડ અમારા હાથો છો એમાં મેં કીધું બીજું ચાલી ગાવ. કીર્તિભાઈ કે હવે આ તો આંગળી દીધી 500 પકડાવડાય. અને સાહેબ પછી મેં પાછું બીજું ગાયું. ગાવ ઓ રંગ રસિયા રમિયા રાસ જો રંગ રસિયા. હમણાં પણ સે તારા
ગયો કયું ગીત આ લઈ ભૂલાઈ ગયો ઓ રંગ રસિયા ક્યાં રમ્યા રાસ જો રંગ રસિયા એવી આંખોની રાતી રે ઉજાગરા ક્યારે કીધા આજ અમે ગયા રસિયા ઓ રંગ રસ ઓલા રાજી થઈ ગયા રંગ રસિયા રાજ ઉજાગરો બસ એટલે પછી એમાં પછી આગળ ન ગયા આ ખાલાડે અંગ્રેજી શીખો પણ માતૃભાષાના ભોગથી નહીં શીખવું જ જોવે સાહેબ અંગ્રેજી વિશ્વ ભાષા બની જાય ત્યારે પણ કહેવાય ગયો સાહેબ આ દેશની રાષ્ટ્રભાષા ભલે સંસ્કૃત ન હોય પણ હૃદયમાં તો એ સંસ્કૃત ભાષા જ પડેલી છે સાહેબ શું કામ 5000 વર્ષ પહેલા બનેલો ભગવાન કૃષ્ણ એની વાહળીના સૂર હજી વાહળી બન્યું છે 5500 વર્ષ પહેલા અને હજારો વર્ષ પહેલા ભગવાન રામની ઘટના બની એક આખી કથા અવતાર બની ગયો પણ આજે રામ કથા હાલતી હોય ભાગવત કથા હાલતી હોય તો આપણે એમ લાગે ગઈકાલની ઘટના છે આ ઘણા માણસો બોલે કોઈનો વિરોધ નથી કરતો કે શું આ એની સ્ટોરીઓ સાંભળીને સમાજને પકડી રાખે છે અને સમાજને બેસાડી રાખે છે વચ્ચે આવ્યા હતા ને એવા વીડિયા સત્યનારાયણની કથા શું સાંભળો છો લીલાવતી કલાવતી આ મૂર્ખાઈ છે નહીં આ દેશના વૈદિક બ્રાહ્મણો આ દેશના ઋષિ મુનિઓએ આ વડીલોને ખબર છે સાહેબ એક પણ વસ્તુ સાહેબ કેવલ ને કેવલ હું સત્યનારાયણની એક જ કથાની વાત કરું એમાં લીલાવતી ને કલાવતી કે સત્યનારાયણ ભગવાન શું છે એ મને ખબર નથી સત્ય તો હશે છે જ એમાં કોઈ શંકાનું સ્થાન નથી પણ એક જ સત્યનારાયણની કથા આપણે ક્યારે કરી કે આપણી 5000 રૂપિયાની ફેર થાય ને ઘરે તેમ થાય કે હાલો આપણે સત્યનારાયણ ભગવાનની કથા કરીએ પણ ખબર છે 5000 રૂપિયા તમારા આખા રાષ્ટ્રની પાસે પહોંચે છે તમારા એક 5000 રૂપિયા આખા રાજ્યમાં આખા રાષ્ટ્રના તમામ રાજ્યોમાં પહોંચે છે આ વાણી વેપાર સાથે જોડવાનું એક મોટામાં મોટું કામ છે હું ટીકા કોઈ નથી કરતો પણ અમુક સંપ્રદાય એમ કે ડુંગળી ન ખાવી લહણ ન ખાવી ખેડૂત કરવું હું ઈ કયો ન ખાઓ જેણે દીક્ષા લીધી ન ખાઓ કારણ કે તમારે બ્રહ્મચર્ય પાળવાનું છે અમે તો સમાજ વચ્ચે જીવી છીએ જે એમાં ડુંગળી કોકના બૂસ ન મારો ડુંગળી ખાવામાં ફેર હું પડવાનું બૂસ ન મારો ને તો તમે ડુંગળી ખાવ આ તો ડુંગળી લહણ ખાવા નથી બૂસ કોકના મારવા બે ભેગું હાલે કોઈ ધર્મની વાત નથી કરતો પણ આ તો ઔપચારિક હસાવાની વાત કરું પણ એમાં મને કઈ ખબર નથી પડતી શું થતું હશે હા એ ખાવાથી તામસી મગજ થતો હોય કે એવું ખબર નહીં શું તામસી મગજ થાય સાહેબ ડુંગળીનો રોટલો ખાઈ ખાઈને જેના પરિવારે સાહેબ મજૂરીઓ કરે છે કોઈ દી તામસી મગજ એના શું થાય એ તો મનના કારણ છે ઓલા એક ગુરુ શિષ્ય બે જતા હતા નદી વટવીથી સાહેબ નદી વટવીથી ને તો હવે એની એક દીકરી બિચારી નદીમાંથી પસાર થતી હતી પણ એ તો ઘેરદાર કપડાં પાણી ભરાણું અને દીકરી તણાણી અને સાહેબ સંન્યાસી એ ગુરુએ એમ કહેવાય કે દોટ દીધી અને દીકરીને પકડી અને પોતાના ખંભા ઉપર લઈ લીધી અને સામે કાંઠે ઉતારી દીધી દીકરી બચી ગઈ દીકરી વહી ગઈ
પણ સાહેબ શિષ્યથી ન રહેવાનું કે આ હા અમારા ગુરુથી સાહેબ સ્ત્રી સામું જોવાય નહીં અને સ્ત્રીને અડાય નહીં, એને બદલે ખંભે લઈ લીધી. 1 મહિનો શેલો બોલ્યો નહીં કાંઈ ગુરુ હારે. પછી એક દી ગુરુએ કીધું બેટા શું મોગો ચડાવીને બેઠો છો? અરે કે હું ગુરુ આમ કરાય યાર, આપણામાં અડાય સ્ત્રીને. કે ગાંડા, કોકનો જીવ બચતો હોય ત્યારે નિયમો તોડી નખાય. કે પણ આ કરાય. ત્યારે ગુરુએ કીધું કે બેટા મેં તો દીકરીને ઉચકી અને સામે કાંઠે ઉતારી દીધી, તે તો 1 મહિનાથી નથી ઉતારી, હજી મગજમાં રાખી. હે કહેવાનો મતલબ આ કૃષ્ણ રામ શિવની ધારાઓ છે આપણી. એ નિયમો હોય. શ્રાવણ મહિનામાં ઘણા નથી ડુંગળી ખાતા, લસણ ખાતા. ન ખાવું જોઈએ. કોઈને તામસી મગજ થઈ જતો હોય ન ખાવું જોઈએ. પ્રણામ. બે ત્રણ મારે વાતો કરવી છે અને આનંદની વાતો કરવી છે ભાઈ. ખાવાથી કાંઈ થાય કે હેનાથી થાય મારો રામ જાણે, પણ સાંભળવાથી જ બહુ થાય. હા, કોક આપણે અવળી શીખે કેવો લહણ ન ખાધું હોય તો મગજ તો વયો જાય. તમે કેવું સાંભળો છો એના ઉપર આધાર છે. તમારો વિચાર કઈ ગતિ ઉપર જાય છે એના ઉપર આધાર છે. એ વાત મોટામાં મોટી વાત છે. 100%ની વાત. જે જન્મથી બેરા મૂંગા હોય કોઈ બાંધતા જોયા તમે? હા, બોલતા નથી. શું કામ? સાંભળવું નથી, ખોટું બોલવું નથી. ભલે કુદરતે ખોટ આપી, પણ સાહેબ મને એવું લાગે છે કે એ માણસો તપસીથી અહીંયા આવતા હશે. હે, કોઈનું સાંભળવું નહીં અને કોઈને કાંઈ કહેવું નહીં. સાહેબ આનાથી મોટું તપ ક્યું હોઈ શકે? અને હું ઘણી વાર કહું સાહેબ, આંગણે અપાહિજ બાળકનો જન્મ થાય ને, આંગણે અપાહિજ બાળકનો જન્મ થાય ને, ત્યારે માનવાનું કે ઈ માવતર ઈશ્વરની બહુ નજીક હશે. તમારે જ્યાં લખો ત્યાં લખી લેજો સાહેબ, સાતી ઠોકીને કહો. કોઈના ઘરે અપાહિજ બાળકનો જન્મ થાય ત્યારે ઈશ્વર ઈ પરિવારની નજીક બહુ હશે. શું કામ? જે જીવને જે ધરતી ઉપર આવીને જે ભોગવવાનું છે એને ભોગવવાનું છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બાપ એવા બેટા ને વડ એવા ટેટા, ખોટી વાત છે. બાપ એવા બેટા હોય તો હરણાકસની ઘેરે પ્રહલાદ ન આવે. હવના કર્મો લઈને હવ આવતા હોય છે ભલા માણા. તો લવકુશને આપણે મંદિર બનાવીએ જ ને સાહેબ. અનિરુદ્ધ ને પ્રદ્યુમનના મંદિર આપણે બનાવ્યા નહીં, પોતપોતાના કર્મ લઈને આવતા હોય છે. પણ ઈશ્વરને જ્યારે અપાહિજ બાળકને ધરતી ઉપર મોકલો છે કે આ રીતે એનું જીવન પસાર કરવાનું છે, ત્યારે પરમાત્મા નજરું ફેલાવતો હોય સાહેબ કે આ જગતમાં માવતરના ગડપણ પાળે એવા તો ખૂબ દીકરાઓ છે અને પાળે છે, પણ દીકરાનું ગડપણ પાળે એવો માવતર કોણ? અને જેની ઉપર ટ્રસ્ટ, જેની ઉપર ભરોસો બેસે છે ને ભગવાનને, એના ઘરે મોકલે કે આ મારા મોકલેલા યશનું આ જતન કરશે, હાલ એના ઘરે હું મોકલું ભલા માણસ. આ મોટી વાત છે સાહેબ. ત્યારે માનવાનું કે ઈશ્વરે આપણા ઉપર કંઈક કૃપા કરી. બહુ દુઃખ આવે તો માની લેવાનું કે આપણી કસોટી કરતો હશે. બાકી તો અમુકની ઘરે સાહેબ આમ જો એવા છોકરા જોઈએ આપણને એમ થાય કે હા 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 હા, મહેમાન આવે ને તો ગોપદીન ખોળામાં પડે, મહેમાન આવ્યા મહેમાન. મેં જોયેલું, આ આંખે જોયેલું, અનુભવેલી વાત કરો તમને. આપણા ખોળામાં પડે, મહેમાન આવ્યા, કલ્યા કાલચ્યા. પાછા આપણા ખિસ્સામાં જોવે તો આપણે ઉપલા ખિસ્સામાં ક્યાંય રાખતા નહીં, લુખા છે લુખા. પાછા મહેમાનના ખંભે હેડાલું છે, નાકમાં જીરોના લેમ્પ થતા હોય. હમણાં નવરાવે કોણ? મારો દાદો. વળી પાસે ગરધણી એમ કે છોકરાને બાપે, એ આમ જો મહેમાન પાસે આમ ન કરાય, નીચે બેસ, નીચે બેવાનો, કાલે કાવ્યા. મહેમાનના કાન પગ જી 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 જી. આ જોયેલું છે બોલો. ગરધણી ખીજાઈને કીધું આમ જાય, ખાટલા નીચે વ્યાય, ખાટલા નીચે વ્યાય. ખાટલા નીચે વ્યાવી કીધું એટલે સમજો ખાટલા નીચે વ્યો જાય. તમારો દીકરો ખાટલા હેઠે વ્યો ગયો, ઊંધો હોય ને પગ ઊંચા કરીને મહેમાને ગજી 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 ગજી. પછી ન રહેવાનું ત્યારે મહેમાને પૂછ્યું ગરધણીને કે આ છોકરો માનતા નો લાગે, કે આ છોકરો માનતા નો લાગે. ઓલો હકીકત હતોય માનતા નો. એટલે ગરધણીએ કીધું તમને કેમ ખબર પડી? તમારું નથી માનતો ને એટલે કહવા. પણ વડલો કહે છે
એ જીવન રાયું સળગીને મેલી દિયો જૂના માળા ઉડી જાઓ પંખી પાખું વાળા એ ગીરે રે પાંચવાળાની ફરમાઈશ આવી વડલો કહે છે વનરાયું સળગીને મેલી દિયો જૂના માળા ઉડી જાઓ પંખી પાખું વાળા એ જી રે રે જી બાબા એક વડલાની વાત આવે એટલે એક પ્રસંગ યાદ આવ્યો. જો ઈશ્વર ઉપર ભરોસો બેસી જાય ને તો માણસમાં કેટલું પરિવર્તન થઈ જાય. એક સમયના અમદાવાદના કુલ્લીમાં નોકરી કરનાર એક માણસ, વર્ષો પહેલાની વાત કરું, ત્યારે એને ટીબી થયેલો. ત્યારે સિવિલમાં એને દાખલ કરવામાં આવ્યા ત્યારે એટલી બધી ટીબીની પણ દવા નહીં, અને ડોક્ટરે કીધું કે હવે આ જીવે નહીં, આ બચે નહીં. અને પરિવારને ચિંતા, પરિસ્થિતિ દવા કરવાની કે કુલ્લીમાં નોકરી કરનાર માણસ. અને સાહેબ રાતના એ માણસ બારીમાંથી, હોસ્પિટલની બારીમાંથી નીકળી ગયા. બેનો 5-10 મિનિટ બેહો પછી આપણે બધાય પૂરું કરીએ કાર્ય. હે ના તમે જે કહો એ બાપા. ઠીક ઠીક. હવે એની ફરમાઈશ હોય ને દીકરીઓની તે, પણ હવે આપણું ન લીધું તો હાલો આપણે ભાગીએ કે. હા આમાં શું હોય, ગાળો હોય. આપણે ઘંટીએ પહેલાં દળાવા જતા ને એટલે ઘઉંનો ગાળો હાલતો હોય ત્યાં સુધી બાજરાવાળાને બેહવું જોવે, બાજરાવાળાનો ગાળો હાલતો હોય ત્યારે ચણાવાળાને બેહવું જોવે. બરોબર? આમાં ગાળો હોય પછી બધું ભેગું કરીને ભડક્યું થાય એટલે આમ સહેજ ગાળો આવશે. અને આપણે વધીને 15 થી 20 મિનિટમાં આપણે પ્રોગ્રામ પૂરો કરશું. પણ આ 1-2 વાત લઈ લઉં. 2 પ્રસંગ મારે, આ વડીલો બેઠા છો ને એટલે ખાસ આપના માટે. જો આ બધા શ્રદ્ધાથી જીવવાવાળા છે. કુલ્લીમાં નોકરી કરનાર માણસ, એની પરિસ્થિતિ નહોતી કે હવે એ દવા કરી શકે, અને પરિવાર એને જોઈ નહોતો શકતો, એટલે રાતના એ નીકળી જાય છે બારીમાંથી. અને કહેવાય ગયો સાહેબ, એક દી બીજો દી ચાલતા ચાલતા એક આવું રૂડું ગામ હતું ને, એ ગામના પાદરમાંથી નીકળ્યા તો અહીંયા રામકથા ચાલતી હતી. તે છેલ્લે બેઠેલા. જો ઘણીવાર જે બોલનાર હોય એને અસર ન થાય, પણ આમાં કોકને એવું અડી જાય અને વિશ્વાસ બેસી જાય એટલે ત્યારે કંઈક નવું પરિણામ આવતું હોય. આ છેલ્લે બેઠેલા, એમાં વ્યાસપીઠ ઉપરલી સાહેબ હનુમાન ચાલીસા ચાલુ હતી, અને એમાં એક પંક્તિ આવી, રામ રસાયન તુમારે પાસા સદા રહો રઘુપતિ કે દાસા. રામ નામની દવાથી, રસાયણ કહેતા દવા, આનાથી કોઈ મોટી દવા નથી, એ દવા તારી પાસે છે. અને સાહેબ એને માળાનો બેરખો હાથમાં લઈ લીધો. રામ રામ રામ. જે ડૉક્ટરે કીધું હતું કે આ મરી જાય, એ ડૉક્ટર મરી ગયા. એ જીવ્યા 30 વર્ષ પછી. ત્યાં સુધી 30 વર્ષ જીવ્યા, અને બીજું કોઈ નહોતું. એ દાસ પુનિત પોતે હતા. એક દાસ સંત પુનિત તરીકે એમ કહેવાય કે એનું નામ પછી પ્રચલિત થયું, કારણ કે સંતમાં જન્મ થઈ ગયો એનો. એવો જ એક બીજો દાખલો. એક મુસલમાનનો છોકરો, સાહેબ બિચારાને કાંઈ રોજી રોટી કાંઈ નહીં, એકલો રખડતો હતો, અને એમાં રામકથા એક જગ્યાએ ચાલુ હતી. એટલે છેલ્લે બેઠેલો, એટલે એને કંઈ કથામાં ને એમાં કાંઈ રસ નહોતો. પણ હવે કથા પૂરી થાય એટલે હરિહર મળે કે નહીં, કે આ ભૂખ લાગેલી, સવારમાંથી કાંઈ મળેલું નહીં, તેને એમ થયું કે આ બપોરે કથા પૂરી થાય એટલે અહીં ભોજન કરી લેશું. અને એ માણસ ત્યાં બેઠેલો, સવારમાં ખાધેલું નહીં, અને એમાં વ્યાસપીઠ ઉપરથી, એનું નામ હું ભૂલી ગયો, સંતનું બહુ મોટું નામ, હકીકત આ તો ઘટના છે, આ કોઈ દાખલો નથી. આ જે વાત કરું છું ઓલી હકીકત ઘટના, અને આ હકીકત ઘટના. વ્યાસપીઠ ઉપર જે સંત બોલતા હતા રામકથા, અને એમાં એણે પ્રસંગ એવો લીધો કે મારો રામ કોઈને ભૂખ્યા નથી સુવડાવતો. કીડીને કણ, હાથીને મણ, અજગરને આહાર દે છે. એ ચોક્કસ બધાને ભૂખ્યા જગાડે છે, પણ ભૂખ્યા કોઈને સુવડાવતો નથી. બોલો પાછળ બેઠેલો એને એમ થયું કે એમ ભૂખ્યો જાગ્યો હોય તો બરાબર, હવારમાં મળ્યું નથી કાંઈ. પણ આ અને એને પાછું વળી કીધું કે હુતાને જગાડીને ખવરાવે, એમણે હુવા ન દે. સાહેબ આને મગજમાં બેસી ગયું કે આજ બપોરે જમવું નથી, ભૂખ્યા સુવા ન દે ને.
અને આજ મારે જોવું છે કે મને કોણ જમાડે છે. અને જો મને સવાર હવે પડી જાય અને આખી રાતમાં કોઈ જમાડે નહીં અને ભૂખ્યો જો હોઈ જાઉં, એટલે સવારે આવી અને મહારાજ સાહેબે સામો વિરોધ કરવો છે કે મને આજ ભૂખ્યો હું હોઈ ગયો હતો. સાહેબ એ છોકરો 7 ગામનો સીમાડો પડતો હતો, ત્યાં એક મોટો વડલો હતો, એને ચોર વડલો કહેવાતો હતો. રાતના ચોર છે એ ભાગ પાડવા ન્યા જતા, ન્યા રાતે કોઈ દાદોય ન જાય એવી જગ્યાએ માણસ વયો ગયો. 7 ગામનો સીમાડો પડે, વડલોય મોટો જબર, અને સાહેબ એનું થડિયું એટલું ઉપર આમ ડાળું ફેલાઈ ગયેલી, એટલે 3-4 જણા ટેસ્ટથી તમે હુઈ શકો એવડો માથે થડિયું થઈ ગયેલું, ત્યાં જઈને હુઈ ગયો. હવે બન્યું કેવું, દિવસે ત્યાં બપોરે એ ત્યારે બપોરે જ્યારે મંડપમાં હતો ત્યારે બપોરે ત્યાં કોઈ જાન પસાર થયેલી અને એ જાન ત્યાં રોકાયેલી અને જાન ત્યાં જમેલી. એ જાન જમી અને પછી જે ગામમાં જાવતી જાન પણવા, ત્યાં પણવા ગયા. અને એમાં વરરાજો બરોબર રાતે સાહેબ તોરણ આવ્યો, માંડવે આવ્યો, એમાં એને કાંઈ વાય આવી કે કાંઈ ઓહટો થયો મારો રામ જાણે, પણ એ મળ્યો કંપારી કરવા, ઢૂંઢવા મળ્યો. તો ભુવા બોલાવ્યા અને ભુવા કે કોણ છો? તાકે હું એક નથી 9 ઘરા છે. ક્યાંથી આવ્યું? તાકે વડલેથી. કેમ વડલેથી અહીંયા આવ્યું છો? તાકે હું વરરાજાને વળગ્યું છું. શું કામ? તાકે તમે આખી જાન જમ્યા અમને જમાડ્યા નહીં. અમે 9 ઘરા છે. એટલે તરત સાહેબ 9 થાળી તૈયાર કરવામાં આવી અને કીધું વરરાજાની માથે ઉતારી અને કીધું કે અત્યારે તારી થાળીઓ અહીંયા પોગી જાય, પણ વરરાજાને મૂકી દે. એને ટૂંકમાં વાળણ કરી લીધું અને એ 9 જણા 9 થાળીઓ તૈયાર કરી, 9 જે કાંઈ થાળીઓ, જે કાંઈ મેનુ જે કાંઈ હતું એ 9 થાળીઓ તૈયાર કરી અને 9 જણા હાથમાં તલવારીઓ લઈને આવ્યા, એ બચ્ચું લઈને. હા, એ થાળી વડલા હેઠે મૂકી અને ફરતા કુંડાળા કર્યા, પાણી છાંટ્યા અને પછી 9 મુઠ્ઠી વાળીને વૈયા ગયા. ઓલો ઉપર હૂતેલો. એમાં રાતના ચોર ત્યાં ભાગ પાડવા આવ્યા. એટલે ચોરી લૂંટ કરેલી, અડધીક રાત થઈ ગયેલી અને ચોર ભાગ પાડવા આવ્યા. એ બિચારા વાડ્યું ઠેકીને થાકી ગયેલા અને ભૂખ્યા થયેલા. એને કોણ મારો દાદો ખવડાવે રાખે. અને એમાં જ આ 9 થાળીઓ જોયું. કે એ જોતો ખરો કોકા થાળીઓ ભૂલી ગયા લાગે, આપણા ભાગ હારા, હાલો ખાઈ લઈ. ચોરનો નાયક હતો ને એને કીધું ખબરદાર હો, કોઈ કંઈક નાખેલું હોય ગોટો વળી જાય. ખાતા ને કોઈ જોઈ તો ડાળ નહીં હતું ને, એ જે હહેકું હતું, છે ગરમ હતું. એટલે ઓલે ડાળમાં આંગળી નાખી કે હમણાં જ કોઈક મૂકી ગયેલું છે, આ ડાળ તો ગરમ છે. થાક તો એટલામાં જ કહે છે બચ્ચું કરો. બચ્ચું આમ કર્યું ને તો ઓલો ઉપર હૂતેલો ને એનો નળો દેખાણો કે એ એક અહીંયા ઉપર છે. આને જ મારા વાલે એને હેઠો ઉતરાય. એ કે ભાઈ હુવાઈ ગયો, હેઠો ઉતર. હું હુવાઈ ગયો. એને પકડી લાવ્યા એ નીચે. હાલ જેમ ખા. ઓલો કે પણ ભાઈ મને ભૂખ, અરે ખા. 9 થાળીમાં થોડું ખવડાવ્યું. 9 થાળીમાં દરેક વાનગી થોડી ખવડાવી. ઓલો કે હવે ખવડાવે એના બાપના હો ભાઈ, બસ હવે બસ થઈ ગયું. પછી 15-20 મિનિટ બેઠા કે આને કાંઈ ન થાય તો આપણે ખાઈ. હવે સાંભળજો, અડધો કલાક થઈ, કલાક થઈ. પછી આ ચોરે કીધું તને કાંઈ થાય? કે હું મુસલમાનનો દીકરો અને રામકથા ઉપર ભરોસો બેહાડ્યો અને હું એવું નિયમ લઈને આવ્યો હતો કે ભગવાન કોઈને ભૂખ્યા હુવડાવતો નથી, રામ કોઈને ભૂખ્યા હુવડાવતો નથી. એ અખતરે અહીંયા માથે હૂતો હતો તો મારા નાથે થાળીઓ બીજેલી મોકલી, તમારી જેવા પીરીશ્યાય મોકલ્યા અને મને તાણ કરીને તમે ખવડાવ્યું. હવે મને તો એ થાય કે ભરોસે જીવાય. ઈશ્વર કોઈને ભૂખ્યા હોવા દેતો નથી અને તમે હિન્દુના દીકરાથી ચોર્યું કરો છો, ભરોસો નથી. ભલા માણસ તમારે ડોટું દેવી પડે. સાહેબ હાથ ચોર ને 8મો આ એ હવારમાં સાહેબ જે સંત કથા કરતા હતા ને એના દીક્ષિત થયા અને ભેગ પહેર્યા અને કહેવાય ગયો સાહેબ એનું નામ હતું સંત મલુકા. અને એણે પહેલો જ દુહો લખ્યો કે અજગર કરે ને ચાકરી, પંછી કરે ને કાજ, દાસ મલુકા યુ કહે સબકા દાતા રામ. મારો કહેવાનો અર્થ એ છે કે આમાં જ્યાં પોઈન્ટ લાગી જાય, ફરક પડી જાય, પછી કોઈના બાપની તાકાત નથી કે માણસને પીછે હટ કરાવી શકે.